નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ સાયન્સ ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓને વિદ્યાકુલની અંદર વીડી હિરપરા દ્વારા હાર્દિક સ્વાગત છે. જે રીતે તમારે સેક્શન બી અને સેક્શન સી ના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તમને આપી દીધેલા છે અને તેની તમે જોરદાર રીતે મસ્ત રીતે ધમાકેદાર રીતે જે તમે તૈયારી કરી છે અને જેને તૈયારી કરી લીધી છે, પ્રશ્નને પૂરેપૂરી રીતે યાદ કરી લીધેલા છે, સમજી લીધા છે, એની પ્રેક્ટિસ કરી લીધેલી છે, પ્લીઝ કોમેન્ટ બોક્સની અંદર અમને દર્શાવી દેજો, જેના થકીથી અમને ખ્યાલ આવે કે હા, વિદ્યાર્થીઓ મહેનત કરે છે, વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય છે. તો આવા તમારા માટે હજુ પણ તમારા માટે સેશન લાવવાનો અમારો ઉત્સાહ છે, એ ઉત્સાહ બમણો ને બમણો થતો રહે ને વધતો જાય, એના માટેથી કોમેન્ટ કરવાનું કહીએ છીએ. અને જે વિદ્યાર્થીઓ હજી પણ તૈયારી નથી કરી તેને કહી દઉં કે આ સેક્શન ડી તો આઈએમપી મળે છે, તેની સાથે સાથે સેક્શન બી અને સેક્શન સી ની ઓલરેડી આઈએમપી આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં અપલોડ થઈ ચૂકી છે, એટલે એ જોવાનું ને એની તૈયારી કરવાનું ભૂલતા નહીં. પછી ખબર પડશે કે કાશ આઈએમપી જોઈને થોડીક મહેનત કરી લીધી હોત ને તો મારે કદાચ આ પરીક્ષામાં સારા માર્ક્સ આવી ગયા હોત. રેડી? તો આવા વિચાર સાથે આપણે સેક્શન ડી ની આઈએમપી ના સેશનનો આગળ વધારીએ, ચાલુ કરીએ. અને એની જ પહેલા કહી દઈએ કે આવી દરેક ઇન્ફોર્મેશન આપણે ક્યાં મળશે? વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બીજી એક રેન્ડમ વાત, અત્યારે થોડીક એક ઓરલી વાત કહી દઉં, એક નાની એમથી વાત છે કઈ કે તમે જોયું જ છે વિદ્યાકુલની આઈએમપી સૂર્યોદય ભવિષ્યવાણીના સેશનમાંથી તમારા 12-12 સાયન્સના બોર્ડના પેપરમાંથી મેક્સિમમ પૂછાણું છે. રેડી? એટલે શિક્ષકોને જે પ્રિડિક્ટ કર્યું છે એના દ્વારા મેક્સિમમ આવ્યું છે. તો એ જ વસ્તુને પ્રિડિક્ટેબલમાંથી વિદ્યાર્થીઓએ પણ ઘણું ખરું આઈએમપી માંથી લઈને શીખીને પોતાની એક્ઝામ વધુ સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ છતાં પણ કહી દઉં, દરેક વિદ્યાર્થીઓએ આઈએમપી માંથી ડાયરેક્ટલી જેટલો લાભ લઈ શકે એમ છે એટલો લાભ લઈ શકતા નથી. કારણ કે વિદ્યાર્થીઓ એન મોમેન્ટ પર ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ ઓન ધ આઈએમપી, ડાયરેક્ટલી આઈએમપી ઉપર ડિપેન્ડન્સી રાખે છે. પરંતુ આઈએમપી હકીકતમાં છે શું? આઈએમપી વસ્તુ એવી છે કે લાસ્ટ એક્ઝામના ટાઈમમાં કયા પ્રશ્ન રિવાઇઝ કરવા, કારણ કે આખો સિલેબસ રિવાઇઝ કરો, ઇટ્સ અ બલ્કી સિલેબસ, તો રિવાઇઝ કરવું ડિફિકલ્ટ બની જાય. તો કયા ક્વેશ્ચન ઉપર ભાર વધારે આપવું, કયો ટોપિક રિવાઇઝ કરવો, કેવા ટાઈપના એમસીક્યુ ની પ્રેક્ટિસ વધારે કરવી, એના માટે આઈએમપી હોય છે. અને એ આઈએમપી ને રિવાઇઝ ત્યારે જ સફળપૂર્વક થાય કે જ્યારે તમારો આખા સિલેબસનો કન્ટેન્ટ બેઝ ક્લિયર હોય ત્યારે. કન્ટેન્ટ અને બેઝ ક્લિયર હોય ને તો સૂર્યોદય આઈએમપી માંથી જે ભવિષ્યવાણીમાંથી આપણા ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચનનો પૂરેપૂરો રીતે લાભ લઈને તમે સારામાં સારું રિઝલ્ટ, મીન્સ એમ પણ કહી શકાય A1 ગ્રેડ લાવી શકો. પરંતુ આ A1 ગ્રેડ લાવવા માટે, એનો સાચી રીતે ઉપયોગ કરવા માટે તમારો બેઝ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હા, એનો બેઝ કોન્સેપ્ટ ક્લિયર કરવાની જિમ્મેદારી કોની? તો એનો તમારો આવનારું સ્ટાન્ડર્ડ 12th સાયન્સનું બેઝ કોન્સેપ્ટ ક્લિયર કરવાની જિમ્મેદારી વિદ્યાકુલની, અમારી ગેરંટી સાથે એ કરાવશું. પરંતુ એક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે વિદ્યાકુલે ટોપર 2027 બેચ ચાલુ થઈ ચૂકી છે. એડમિશન એમાં ચાલુ થઈ ગયા છે અને ટૂંક જ સમયની અંદર એના લેક્ચર પણ ચાલુ થઈ જશે. અને એમાં તમારે દરેક બેઝ, દરેક કોન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવશે, દરેક વસ્તુનું પ્રેક્ટિસ કરાવવામાં આવશે. કેવી પ્રકારની ભૂલ ના કરવી એ સ્ટાર્ટિંગથી જ તમને બતાવવામાં આવશે. હવે વિચાર કરો, એન્ડ મોમેન્ટ પર તમે બધી વસ્તુ મળી જાય પરંતુ છતાં પણ તમે કોઈ પણ વસ્તુનો યોગ્ય ઉપયોગ ન કરી શકો. પરંતુ સ્ટાર્ટિંગ બેઝથી 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ વસ્તુની પ્રેક્ટિસ કરતા જાઓ, સ્ટેપ બાય સ્ટેપ એ બધી વસ્તુની માહિતી મેળવતા જાઓ, તો તમારું બેઝ ક્લિયર થાય કે ન થાય. પછી તમને રિઝલ્ટ, ફાઇનલ એક્ઝામમાં રિઝલ્ટ લાવવા માટે કોણ રોકી શકે? કોઈ ન રોકી શકે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એનો પૂરેપૂરો 1 વર્ષ બાદ આ જ સમયગાળામાં તમારી જ્યારે એક્ઝામ હશે ને ત્યારે એક્ઝામમાં તમને કોઈ પણ પ્રકારનો ડર ના રહે અને બિંદાસથી નિસંકોચપણે તમે રિઝલ્ટ એક્ઝામ આપીને રિઝલ્ટની કાંઈ પણ ટેન્શન કર્યા વગર આત્મવિશ્વાસ સાથે કહી શકો કે હું A1 લાવીશ. તો એના માટેની જિમ્મેદારી અમારી, પરંતુ અમારી સાથે જોડાઈને મહેનત કરવાની જવાબદારી તમારી બને.
એટલે જ કહું છું ટોપર 2027 બેચની અંદર જોડાઈ જજો. એની અંદર દરેકે દરેક રીતે રમૂજી રીતે સિરિયસનેસ રીતે ખીજાઈને પણ તમને કહેવામાં આવે કે આ વસ્તુની ભૂલ ન થવી જોઈએ, આ વસ્તુની પ્રેક્ટિસ થવી જ જોઈએ. દરેકે દરેક રીતે તમને પ્રેક્ટિસ કરવાની જવાબદારી અમારી. રેડી? અને આ વસ્તુ તમારે ક્યાંય ન જોવી હોય તો સૂર્યોદય ભવિષ્યવાણીમાં જે અમારા ટોપર બેચના વિદ્યાર્થીઓ છે એની કોમેન્ટો જોઈ લેજો, એનો રિસ્પોન્સ જોઈ લેજો, એના વિડીયો પણ જોઈ લેજો. જે અમે એક્ઝામ પૂરી થાય અમે એને મળવા જઈએ તે તો તેના શોર્ટ્સ પણ તમે જોઈ લેજો. એ તમને ડાયરેક્ટલી બધી માહિતી આપી દેશે. રેડી? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એટલે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શોર્ટ્સ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે ટોપર બેચ 2027માં જોડાવાનું ભૂલતા નહીં. મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ છે હાલમાં. મિનિમમ પ્રાઇસ છે, મિનિમમ પ્રાઇસ 12 સાયન્સ માટે આટલી મિનિમમ પ્રાઇસ ક્યાંય નહીં જોવા મળે. પછી આટલી જ પ્રાઇસમાં તમે દિવાળી પછી જોઈન થશો અને પછી તમે એમાંથી કન્ટેન્ટ લેવાનું ધ્યાન રાખશો. અને હા, ડિસિપ્લિન જરૂરી છે, રેગ્યુલર લેક્ચર જોવા જરૂરી છે, રેગ્યુલર લેક્ચર ક્લિયર કરવા જરૂરી છે. બેકલોગ ન લાગવું જોઈએ, તમારી જિમ્મેદારી છે. રેડી? આગળ વધીએ. ચાલો, તો ચેપ્ટર 1 સુરેખ પથ પર ગતિમાં થોડાક દાખલા જોઈએ 4 માર્ક્સના અનુસાર. ભાઈ ચેપ્ટર 1 નહીં, ચેપ્ટર 2. ઓબ્વિયસલી ચેપ્ટર 1 માંથી તો એટલું બધું કંઈ ખાસ પૂછાઈ શકે એવું નથી 4 માર્ક માટે. તો આમાં માટે જોઈએ. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. અને ગ્રાઉન્ડની ઊંચાઈ ગ્રાઉન્ડથી એ બિંદુ 25 મીટરની ઊંચાઈએ છે. તો દડો કેટલા ઊંચાઈએ પહોંચશે અને દડો જમીનથી અથડાય તે પહેલા કેટલો સમયગાળો લાગશે? ધ્યાન રાખજો, અહીંયા જ્યારે ઊંચાઈ શોધવાની હોય ને ત્યારે ઊંચાઈ બે જગ્યાએથી આવે. એક જમીનથી, અને જ્યારે જમીનથી શોધવાની આવે ને તો આ 25 નો એમાં સરવાળો કરવો પડે, અને બહુમાળીની ટોચથી. તો તમારે ક્યાંથી શોધો છો તે ખાસ જરૂરી છે. એ વસ્તુ વિધાન સાથે લખવું જરૂરી છે. બીજું, એક વ્યક્તિ સુરેખ માર્ગ ઉપર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે, પરંતુ માર્કેટને બંધ જોઈએ છે. તે તરત જ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરે પાછો ફરે છે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ તમારે અલગ અલગ સમયગાળા માટે જોવાનું છે. અને એ અલગ અલગ સમયગાળા માટે શોધવા માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો, અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. અને પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે તે પણ તમારો બેઝ ક્લિયર હોવો જરૂરી છે. આગળ વધીએ. રેડી? બીજો એક કોઈ એક કણ t બરાબર 0 સેકન્ડ સમય ઉગમ બિંદુથી 10 જે મીટર પર સેકન્ડના વેગથી ગતિ ચાલુ કરે છે. 1 ઇંચ સમતલમાં ગતિ. ચેપ્ટર નંબર 3. ઓબ્વિયસલી નિયમિત વર્તુળમાં ગતિ કરવા વાળું એ તમારું આઈએમપી બનવાનું છે, તો તમને ખબર જ છે. સાથે સાથે તમને એમ પણ કીધેલું છે કે જ્યારે સુરેખ સમતલમાં ગતિ હોય ત્યારે x ઘટક, y ઘટક, z ઘટક ત્રણ વસ્તુ અલગ અલગ લેવાનો આગ્રહ રાખો, અને તે ત્રણ અલગ લેવાના આગ્રહને અનુસાર તમારો એક દાખલો હશે ને હશે જ ફાઇનલ એક્ઝામમાં 100% ગેરંટીની સાથે. રેડી? કારણ કે તમે આ પ્રકારના દાખલા સોલ્વ કરો ને એટલે આના જેવા બીજા દાખલા ઓટોમેટિકલી સોલ્વ થાય. ધ્યાન રાખજો, રટ્ટાબાજી નહીં કરતા, નકર નહીં થાય. રટ્ટાબાજી નહીં, સમજીને ચાલો સોલ્વ કરજો. પછી ખુલ્લા મેદાનમાં કાર વાળું છે ભાઈ. રેડી? આવી રીતે ભાઈ ઈ વ્યક્તિ છે ને નિયમિત ષટકોણ રીતે ગતિ કરે છે. કેવી રીતે ગતિ કરે છે? નિયમિત ષટકોણ. તો ત્રીજો બિંદુ એ ત્રીજો વળાંક લ્યો, છઠ્ઠો વળાંક લ્યો, આઠમો વળાંક લ્યો, ત્યારે સ્થાનાંતર ને પથ લંબાઈનો ગુણોત્તર વાળો દાખલો છે. 4 માર્ક્સમાં આવી શકે. એના જેવો બીજો દાખલો મેં જેવો તમને આગળ કીધું x અક્ષ ને y અક્ષ વાળો સેપરેટલી હોવું જોઈએ. રેડી? હા, સમય તમારો અદિશ ભૌતિક રાશિ છે, તો સમય બંને માટે સેમ આવે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 ગતિના નિયમો. એના માટે ઢોળાવાળું વક્રવાળું હા યાદ હોય તો જ્યારે ફૂલ વળાંક આમ ફૂલ સ્પીડમાં હોય, મોતનો કૂવા વાળો દાખલો. મોતનો કૂવો, તો મોતના કૂવામાં ફૂલ સ્પીડમાં જાય ને તો સરળતાથી ધીમે 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 અહીંયા બેલેન્સ જાળવી રાખી શકે, કારણ કે કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય. રેડી? તો એવી જ રીતે ઢોળાવાળી સપાટી માટે હતું. યાદ કરો, ઢોળાવાળી સપાટી ઉપર તો કાર આવી રીતે ગતિ કરતો હતું. mv² આ બાજુ હતું, નીચેની તરફ માજી હતું, આ બાજુ બીજો ઘટક હતો, આ બાજુ બીજો ઘટક હતો, આ બાજુ લંબ ઘટક હતો. એ ઘટકો છૂટા પાડીને તમે મહત્તમ ઝડપનું સૂત્ર મેળવ્યું હતું. v maximum બરાબર √rg in bracket μs plus tan theta divided by 1 minus μs tan theta. રેડી? પછી આ વસ્તુ છે સીધે સીધો જાય, સીધે સીધો આવે.
રેડી? દિવાલ ઉપર કઈ દિશામાં ન્યૂટનની ગતિના ત્રીજો નિયમ, બીજો નિયમ, પહેલો નિયમ, આવો કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બીજો ને ત્રીજો તો ખાસ ક્લિયર હોવો જોઈએ, કારણ કે ન્યુમેરિકલમાં કામમાં આવશે. રેડી? થીટા ખૂણે અથડાય, 30 ના ખૂણે તો 30 ના ખૂણે પાછો આવે, એ વસ્તુ જોજો. વધી આગળ જો 40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ માટે t બરાબર 5 સેકન્ડ, 25 સેકન્ડ ને 100 સેકન્ડ સમય તેના અલગ અલગ સ્થાન શોધવા. ભાઈ આ દાખલો આવી શકે, સિમ્પલ બેઝિક કોન્સેપ્ટ છે, આવી શકે. રેડી? પછી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ભાઈ આ વસ્તુ ધ્યાન રાખીએ, આ x અને સમય વિરુદ્ધનો આલેખમાં સીધી રેખા બતાવે છે. તો સ્થાન સમય સાથે સ્થાન ફેરફાર નતા, તો સ્થિર અવસ્થા, સ્થિર અવસ્થા. આમાં ફેરફાર થાય છે તો અચળ વેગી ગતિ છે, કારણ કે સુરેખ રેખા છે. રેડી? એ વસ્તુ છે. આગળ જોયું ચેપ્ટર નંબર 5. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો અને સ્પ્રિંગ બળ વડે કાર્ય થયેલા કાર્યના સૂત્ર મેળવો. ભાઈ W બરાબર kx²/2. સ્પ્રિંગ વડે થતું કાર્ય અને સ્પ્રિંગ પર થતું કાર્ય બંને વસ્તુમાં ફેર છે, ધ્યાન રાખવું. બાહ્ય બળ એના પર, બાહ્ય બળ દ્વારા એના પર કરવામાં આવતું કાર્ય. રેડી? ફરક પડી જાય પુનઃસ્થાપક બળ અને બાહ્ય બળમાં, માઇનસ નિશાનનો ફરક પડી જાય. સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા kx²/2. આ તો મારો ફેવરેટ દાખલો છે. ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો દાખલો પૂછવાનો કહે તો હું મેક્સિમમ મહદઅંશે આના દાખલાને સિલેક્ટ કરું, કારણ કે આની અંદર શું છે? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે તમારો મનમાં પ્રશ્ન આવતો હશે, સર એક સાઈડમાં હટો ને, અમારે સ્ક્રીનશોટ લેવો છે. ભાઈ સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી, આ આખી પીડીએફ તમને અવેલેબલ થશે. ક્યાં? આપણી વોટ્સઅપ ચેનલ છે યુથ વિદ્યાકુલ, અને યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. એના થકીથી એક લિંક હશે, લિંકમાંથી તમે થોડાક વાયા થશો એટલે પહેલી વાર તમારે વાર લાગશે, પરંતુ એવા જેવા જશો એટલે તમને દરેકે દરેક લેક્ચરને, આ એક જ લેક્ચર નહીં, જેટલા લેક્ચર લેવાયેલા છે, આવનારા દિવસોમાં જે લેક્ચર લેવાશે એટલે જ્યારે લેક્ચર લેવાશે પછી જ અપલોડ થશે. તો જેવા લેક્ચર લેવાશે એટલે ત્યારબાદ ત્યાં તમને આ પીડીએફ અવેલેબલ થતી જશે. રેડી? તો એટલે જ કહેવાય છે વોટ્સઅપ ચેનલની અંદર ઘણી ખરી બીજી અપડેટ ઇન્ફોર્મેશન પણ તમને ડાયરેક્ટલી ત્યાં મળતી રહેશે. આગળ વધીએ. વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ ભાઈ રેડી આમ ખૂબ જ મહેનત કરે છે, 1000 વાર આમ કરે છે, કસરત કરે છે, અને ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરે છે. કાર્યક્ષમતા ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? ભાઈ રેડી? એક પ્રશ્ન છે. પવન ચક્કી વાળો પણ આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના આવા 3 થી 4 દાખલા છે, એમાંથી એક દાખલો ફરજિયાતપણે તમારી ફાઇનલ એક્ઝામની અંદર હોવો જોઈએ, કારણ કે એ સરાઉન્ડિંગમાં તમને જોવા મળતી વસ્તુ છે. એટલે રેડી? આગળ વધીએ. ચેપ્ટર નંબર 6. ઓબ્વિયસલી મેં કીધું છે તમને ચેપ્ટર ઇગ્નોર કરવાનું મન થાય, પરંતુ છતાં પણ સેક્શન BCD માટે જે IMP ક્વેશ્ચન મેં આપેલા છે તે ક્વેશ્ચન ફરજિયાતપણે કરી લેવા, કારણ કે એક ક્વેશ્ચન કરી લેશો એટલે તમને એવો અહેસાસ નહીં થાય કે એક્ઝામની અંદર કે મેં ચેપ્ટર 6 શું કામે સ્કીપ કર્યું, કારણ કે આ પ્રશ્ન કરેલા છે એટલે તમારું કામ થઈ જશે. રેડી? ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય સમજાવો. ભાઈ છે 70 સેન્ટીમીટર લાંબા 4 કિલોગ્રામ દળના, આની અંદર સળીદાર પ્રતિક્રિયા બળો શોધવાના છે. ભાઈ આ વસ્તુ આવી છે. ભાઈ આ સળીઓ છે, આ બે આધાર સાથે રાખેલા છે. ભાઈ રેડી? અને અહીંયા બીજો એનું પોતાનું દળ છે, સાઈડમાં બીજું દળ લગાવવામાં આવેલું છે. સંતુલિત અવસ્થામાં છે, એટલે રેખીય સંતુલન અને ગતિકીય ચાક ગતિકીય સંતુલન અવસ્થા, આ બંને સંતુલનને જાળવી રાખીને કરશો એટલે દાખલાનો જવાબ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એક આ છે, આ પણ છે નિસરણી વાળો, મજા આવ્યો છે, મારા ફેવરેટ. આ જે 3 દાખલા છે ને મારા પ્રિય દાખલા છે આ ચેપ્ટરમાંથી. એટલે મારા પ્રિય દાખલા હોય એટલે હું કદાચ મારું પેપર કાઢેલું તમને ડાયરેક્ટલી દેવાનું હોય તો આ દાખલામાંથી એક દાખલો હોય. એટલે ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 7. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સૂત્ર. ચેપ્ટર 7 ઇઝી ચેપ્ટર છે, એની અંદર થોડો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહ કક્ષીય આવર્તકાળનું સૂત્ર કીધું છે ને, ક્યારેક એવું પણ કહી દે કે કેપ્લરના ત્રીજા નિયમની સાબિતી. કેપ્લરના ત્રીજા નિયમની સાબિતી. તમારો ઉત્તર સેમ ટુ સેમ રહેશે, કાંઈ ફરક નહીં પડે, ખાલી પ્રશ્ન બદલાઈ જશે.
ઉત્તર સેમ ટુ સેમ રહેશે. એટલે જ કહેવામાં આવે NCERT ની ટેક્સ્ટ બુક લાઇન ટુ લાઇન રીડ કરવાનો આગ્રહ રાખો. 4 થી 5 વાર ઓછામાં ઓછી ફાઇનલ એક્ઝામ સુધી રીડ કરવી. પરંતુ સર 11માં તો હવે અમારી પાસે દિવસો ક્યાંથી? જબ ઓલે હું ચીડિયા ચૂક ગઈ ખેત, અબ કરે ક્યાં? વિદ્યાર્થી મિત્રો, તમારું ધોરણ 11મું પૂરું થયું છે, 12મું નહીં. તો એના અનુભવનો ઉપયોગ કરીને ધોરણ 12 માટે તમે એડવાન્સમાં પ્રિપેર થઈ શકો. રેડી? આગળ વધીએ. એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુ વાળો આવો એક દાખલો છે ઉદાહરણનો. ચોરસના શિરોબિંદુ ઉપર 4 શિરોબિંદુ પર એક એક દળ પદાર્થ રાખેલો છે. તેની સ્થિતિ ઉર્જા કેટલી છે? એના કેન્દ્રમાં સ્થિતિમાન કેટલું છે? એની સ્થિતિમાનનું સૂત્ર શું છે? GM ના છેદમાં R, એનો ઉપયોગ કરવાનો. આ દાખલો પણ મજા આવે એવો દાખલો છે. આમાં તમે ન્યુટ્રલ પોઈન્ટ પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું કે જે બિંદુએ આ બંને દડાના લીધેથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય. અને અહીંથી જે પદાર્થને ફેંકવો છે એ તમારે અહીંયા સુધી ફેંકવાનું વિચારવાનું નથી. તમારે માત્ર ને માત્ર જસ્ટ આને ક્રોસ કરવાનું છે. જસ્ટ માત્ર એને શું કરવાનું છે? ક્રોસ કરવાનું છે. જેવો એને ક્રોસ કરશો એટલે દડો બાકીનો ઓટોમેટિકલી આની અસર હેઠળ વધી જશે. આગળ વધીએ. રેડી? મંગળ ગ્રહના 2 ચંદ્રો છે, ફોબસ અને ડેલ્મોસ ભાઈ. એના માટે પણ તમારે ખાસ કરીને શેનું કામમાં આવશે ખબર? આપણે કેપ્લરનો 3જો નિયમ કામમાં આવશે. કેપ્લર્સ થર્ડ લો. રેડી? કેપ્લર્સ થર્ડ લો નો ઉપયોગી મહત્તમ અંશે તમે આમાં જે કર્યું છે ને એના પર આધારિત સાબિતી નાખું ફોર્મ્યુલા પરથી. આગળ વધીએ. પછી ભાઈ સોલારનું દળ માપન કરવું. મજા આવે દાખલા છે ભાઈ. આગળ વધીએ. રેડી? સર પાર્ટ બી ના ક્વેશ્ચન આપો છો. વોટ અબાઉટ ધ પાર્ટ એ? સર અમારે પાર્ટ એ ન હોય, અમારે સેક્શન એ હોય. સર તમે તો ભૂલી ગયા, તમને ખબર જ નથી પડતી. ખબર જ છે. સેક્શન એ માટે 1 માર્ક્સના ક્વેશ્ચન માટે તમારે મહદ અંશે તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, પ્રેક્ટિસ હોવી જોઈએ. આ પ્રેક્ટિસ તમને કરવા માટે હેતુલક્ષીના પ્રહાર માત્ર ને માત્ર 79 રૂપીસ. અને ફર્સ્ટ પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ નહીં હોય તમારું કોન્સેપ્ટ ક્લિયર રહેશે, તમે MCQ સોલ્વ પણ કરશો તો તમારે સમય વધારે લાગશે. એટલે પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસનું મહત્વ શું છે? આ છે. રેડી? વધીએ આગળ. ચાલો. ચેપ્ટર નંબર 8 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો વાળો ટોપિક. ભાઈ આની અંદર વધારે હું કાંઈ પણ નહીં કહીશ. ભાગોની સમજૂતી આપો. આ એક દાખલો છે. રેડી? અને આ વસ્તુ છે. આ તો માહિતી આપેલી છે. તાંબાના યંગ મોડ્યુલસની કિંમત ને સ્ટીલના યંગ મોડ્યુલસની કિંમત આપેલી છે. બીજું કાંઈ નથી. રેડી? આગળ જઈએ. રેડી? સર્કસ વાળો દાખલો. આકૃતિ તમારી બ્લર જ આપેલી છે. ટેક્સ્ટ બુકમાં પણ બ્લર જ છે. પરંતુ એક વસ્તુ વિચારવાનો પ્રયત્ન કરો. આ એક વ્યક્તિ સૂતો છે, એના બંને પગની વાત થઈ છે. રેડી? અને જ્યારે કુલ દળ આપેલું છે એમાંથી પોતાનું દળ માઇનસ કરવું પડશે. કારણ કે પોતાના પગ ઉપર પોતાનું દળ નથી, બીજાનું દળ છે. એ વસ્તુ ધ્યાન રાખવી. બાકી એનો સિમ્પલ કોન્સેપ્ટ છે. આગળ જઈએ. ચેપ્ટર નંબર 9. ભાઈ બર્નોલી સિદ્ધાંત હોય ને હોય જ. ગમે એ કરો ને બર્નોલી સિદ્ધાંત હોવાનો. રેડી? પછી ટોરિસેલીનો નિયમ. ટોરિસેલીના નિયમ માટે યાદ કરો. એક પાત્ર પાણીનું ભરેલું હતું, પ્રવાહીનું, અને બંધ પાત્ર હતું. બંધ પાત્રમાંથી અહીંયા કંઈક છિદ્ર પડી ગયું હતું અને છિદ્રમાંથી પ્રવાહી બહાર આવતો હતો અને પ્રવાહીનો વેગ શોધ્યો હતો બર્નોલીના સમીકરણ સિદ્ધાંતના આધારે. અને સાથે સાથે સાતત્ય સમીકરણનો ઉપયોગ કર્યો હતો. એવી બરાબર અચળ. રેડી? એના કોન્સેપ્ટ પરથી થશે. પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ મેળવવાનું છે. PI - PO બરાબર 1 મુક્ત સપાટી છે કે 2 મુક્ત સપાટી છે એને આધારે વાળું. રેડી? આગળ વધીએ. એના દાખલા પણ છે. ચેપ્ટર નંબર 10. રેડી? અત્યારે તો હું તમને ખાલી પ્રશ્ન આપવા જ આવ્યો છું. સોલ્વ તમારે જ કરવાના છે. ગુપ્ત ઉષ્મા કોને કહે છે? ગલન ગુપ્ત ઉષ્મા. ભાઈ ગુપ્ત ઉષ્મા એટલે તમારે શું એનું દ્રવ્યનો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થવું. ભાઈ રેડી? ધ્યાન રાખવું. ઉષ્મામાં 2 પ્રકાર આવે છે. એક અવસ્થા ફેરફાર માટે ઉષ્માની જરૂર છે, બીજું તાપમાનના ફેરફાર માટે પણ ઉષ્માની જરૂર છે. આ બંને તફાવતને ધ્યાનથી સમજો. પછી એની ઉષ્માની ગણતરી કરવા વાળા દાખલા તમારે બોર્ડની ફાઇનલ એક્ઝામમાં તમારે આવે જ છે. રેડી? જોઈ લેજો. આકૃતિ આપવાની રહી ગઈ છે, પરંતુ આ પ્રશ્ન જોઈ લેજો એટલે ખ્યાલ થઈ જશે. રેડી? વધીએ આગળ. ચાલો.
હા, આકૃતિ એ રહી ભાઈ. રેડી? આકૃતિ આ જ પ્રશ્નની આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રહી. ડન? ચાલો વધીએ આગળ. થર્મોડાયનેમિક્સ ભાઈ, ચેપ્ટર નંબર 11. રેડી? હવે થર્મોડાયનેમિક્સમાં શૂન્ય ક્રમનો નિયમ, પ્રથમ ક્રમનો નિયમ, દ્વિતીય ક્રમનો નિયમ બધું જોઈ ગયા, પણ કાર્નોટ એન્જિન એનામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કાર્નોટ એન્જિન અને એની અંદર બીજું કઈ 4 માર્ક્સ માટે વધારે ડિટેલમાં નથી આપતો, કારણ કે આમાંથી મોસ્ટ ઓફલી કાર્નોટ એન્જિન સિવાયનું જે પૂછાઈ શકે એવું છે તે 3 માર્ક્સમાં એના માટે ઇમ્પોર્ટન્ટ છે. રેડી? આગળ વધીએ. રેડી? આ ગતિવાદ ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 ની અંદર આ દાખલાઓ આપેલા છે, જોઈ લેજો ભાઈ. રેડી? અને એની અંદર પણ ખાસ તમારે સરેરાશ મુક્ત પથ, CP/CV નું મૂલ્ય અને આ 3 સમીકરણ થિયોરિટિકલ ન્યુમેરિકલ છે, ઇમ્પોર્ટન્ટ છે. હું તો મને એવું લાગે છે કે મેક્સિમમ પ્રોબેબિલિટી પૂછવાની સરેરાશ મુક્ત પથ જ છે. સરેરાશ મુક્ત પથ અને CP/CV ની કિંમત ગોતવી આ ચેપ્ટરમાંથી મોસ્ટ પ્રોબેબિલિટી. ડન? વધ્યા આગળ. હા, આ બંને વસ્તુ ધારે તો 3 માર્ક્સમાં પણ પૂછી શકે. મેં પહેલા પણ કીધું હતું, હજી પણ કહું છું, તમને જે પ્રશ્ન આપે એ માત્ર 4 માર્ક્સ, 3 માર્ક્સ, 2 માર્ક્સ માટે તૈયાર ન કરવા. એને તમારે કોન્સેપ્ટ વાઇઝ તૈયાર કરવા. જેટલા માર્ક્સમાં પૂછાય એ અનુસાર તમારે છાપી દેવાનું. આ જોયા વગેરે આખું બંધ કરીને છાપી દેવાનું. આગળ વધીએ. રેડી? એનો જે એક દાખલો પણ છે. ચેપ્ટર નંબર ઓબ્વિયસલી 13, સરળાવર્ત ગતિ. કુલ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. શેના પર આધારિત છે? ઓબ્વિયસલી કુલ ઉર્જા કોઈના પર વસ્તુ પર આધારિત નથી રાખતી. એની સાદું લોલક વાળું ભાઈ, T બરાબર 2π√Lg. ઘણા ખરા સાદું લોલકનું શબ્દ સાંભળે ને એટલે મારા જેવા અભણ હોય ને, અભણ, એ ડાયરેક્ટલી ચેપ્ટર 1 નો ઉદાહરણ નંબર 5 સૂત્ર સાબિતી કરી દે. પણ અહીં જો રકમ જો, સાદું લોલક એટલે શું? તેના આવર્તકાળનું સૂત્ર તારો નથી. એને એવું કાંઈ પણ નથી કીધું કે પારિમાણિક દ્રષ્ટિની રીતથી કરો, કે સાદા લોલકના આવર્તકાળ લંબાઈ પર, ગુરુત્વ પ્રવેગ પર, દળ પર આધારિત છે તો તેનાથી સૂત્ર મેળવો, એવું કાંઈ નથી કીધેલું. તો એ વસ્તુ વિચારી, પ્રશ્ન વિચારો, પછી તમારે લખવાનો આગ્રહ રાખો. રેડી? આગળ વધીએ. રેડી? સરળ આવર્ત ગોતી કોને કહેવાય, કોને ન કહેવાય. સમીકરણો આપેલા છે. રેડી? તે સમીકરણને આધારે એની પ્રારંભિક દિશા કઈ છે, એ બધું, પ્રારંભિક સ્થાન શું છે, ફેઝ શું છે, એ વસ્તુ ચેપ્ટર નંબર 14. એની ચેપ્ટર નંબર 14 ની અંદર આ સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયના દાખલાની અંદર સાબિત કર્યું છે કે પાણી હોય ને, પાણી ભરેલું પાત્ર, એની ઉપર પ્રવાહી ભરેલું પાત્ર, એની ઉપર કોર્ક મૂકવાનું. કોર્ક એટલે ગમે કે નળાકાર આકારનું લાકડા જેવું, અને થોડુંક આમ તો ફોર્સ લગાવો તો ત્યાં આવી રીતે દોલિત ગતિ કરે. શું કરે? દોલિત ગતિ. તો આ દોલિત ગતિ કરવાના કારણોસર એને દોલિત ગતિનો આવર્તકાળ, એટલે આ દાખલો. આગળ વધીએ. રેડી? સ્થિત તરંગનું નિસ્પંદ બિંદુઓ, સ્પંદ બિંદુઓ, પ્રસ્પંદ બિંદુઓ. સ્પંદ એટલે શું? બીટ્સ. રેડી? અને એને અનુસાર તમારું આ દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે સેક્શન બી, સી ના આઈએમપી મળી ગયા છે, એ રીતે સેક્શન ડી ના પણ આઈએમપી મળી ગયા છે. વિધિન 1 to 2 days ની અંદર આ સેક્શન ડી ના દરેકે દરેક પ્રશ્ન તમારે તૈયાર કરીને કોમેન્ટ બોક્સમાં મને દર્શાવવાનું છે કે સર સેક્શન ડી તૈયાર છે. રેડી? કારણ કે તમે આ બધી વસ્તુ દર્શાવશો તો અમે તમારા માટે બીજા સેશન પણ લઈને આવશું ને દીકરાઓ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, તમારી આવનારી ફાઇનલ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. જલ્દીથી જલ્દી ધોરણ 12 ની ટોપર 2027 બેચની અંદર જોડાઈ જજો, અને પોતાના ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે જેની બોર્ડની એક્ઝામ ધમાકેદાર મસ્ત ગઈ છે, એને પણ કહી દેજે કે ભાઈ જો તારે સાયન્સ લેવું હોય કે કોમર્સ લેવું હોય, બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન પ્રોવાઈડ. ઓબ્વિયસલી સ્કૂલના શિક્ષકોને બધું પ્રોવાઈડ કરાવે જ છે, પરંતુ છતાં પણ પ્રેક્ટિસના આધારે, કંઈ પણ વિઝ્યુલાઇઝેશનના આધારે કોઈક રજા પડી ગઈ હોય તો એના કારણે ઓનલાઈન પ્લેટફોર્મ આપણું બેસ્ટ પ્લેટફોર્મ એટલે વિદ્યાકુલ. એની અંદર તમને પ્રેક્ટિસ કરવામાં આવશે, તો જલ્દીથી જલ્દી બેચમાં જોડાઈ જાય, જેના થકીથી તમે કાંઈ પણ વસ્તુ મિસ ના કરો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.